ડીસા રાષ્ટ્રીય કોલ્ડ સ્ટોરેજ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું મહિલા સંમેલન યોજાયું। લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે जो शक्ति का सम्मान नहीं करते हैं उनको सनातन और समाज कभी भी स्वीकार नहीं कर सकता। ડીસાના રાષ્ટ્રીય કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે થઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવા ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી। જ્યારે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો शक्ति का सम्मान नहीं करते, शक्ति का अपमान करते हैं उनको सनातन और समाज कभी भी स्वीकार नहीं करता। જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌપ્રથમ મતદાન કરવા અને પછી જલપાન કરવા આહવાન કર્યું હતું। જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક 5 લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું। મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ બ્રાહ્મભટ્ટ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, સહ ઇન્ચાર્જ આશાબેન પટેલ, અવનીબેન આલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ, બેલાબેન મેવાડા સહિત મોટી संख्याમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। पार्टी को मिलने वाली है क्योंकि मोदी सरकार का 10 साल का कार्यकाल और पिछली सरकारों का 50-60 साल का कार्यकाल सिर्फ एक अटल जी का समय छोड़ दिया जाए। पहली बार पूर्ण बहुमत की सरकार आई और मोदी सरकार ने ऐतिहासिक काम किए, चाहे 370 हो, चाहे राम मंदिर हो, या महिला के सम्मान की बात हो, या गरीब को सम्मान की बात हो। आम जनता आज मोदी जी के साथ है क्योंकि उन्होंने न केवल देश को आगे बढ़ाया है, विदेशों में भी भारत का परचम लहराया है। देखिए, ये विचारधारा की लड़ाई है। उनको अपनी तरफ से काम कर रहे हैं, लेकिन जो शक्ति को नहीं मानते, जो शक्ति का अपमान करते हैं, उनको कभी भी सनातन और समाज स्वीकार नहीं कर सकता।